જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 8:15 અને હું આવી ગયો છું ગામપોઈ અને આપણે બસ સ્ટેન્ડ છે. બસના સ્ટેન્ડ ઉપર જઈ રહ્યા છીએ કારણ કે તમે જોઈ શકો છો અહીંયા રોડ બને છે. તો અમારા રોડ બને છે આપણે સારું કામ છે, કંઈ ખોટું કામ તો નથી, પણ અમારે બસો પુલ્યા પરથી જતી રહી છે એટલે બસ કાજી તો જવું પડે છે. એટલા માટે સ્પેશિયલ ઉભરા જાઉં છું. બસ મળે ના મળે એવું જોઈશે. બસો ઊભી નહીં નથી, ખાસ જતી રહીશું. અમુક બસો ઊભી રહે ને અમુક બસો ના ઊભી રહે એવું થાય છે. તો અત્યારે હું જાઉં છું હાઈવે પર અને દોસ્તારો તમને દૂરથી દેખાતા છે, દોસ્તારો ઊભા છે મારા. તો જઈએ, બસ આવે એટલી વાર બસ ઉભે પછી આપણે જતા રહીશું મોડાસા. આજ તો મોડાસા ફાઇનલ બતાવીશું, ખોટું નહીં બોલું. તો જઈએ મોડાસા બાજુ લે હતા. તો મિત્રો અત્યારે હું આવ્યો હતું ગામભોઈ અને આપણે સોરી આઈ એમ સોરી કે આજે પણ મોડાસા બતાવી શક્યા નથી. હું જો બસ સ્ટેન્ડ પહોંચ્યો અને સાહેબનો મેસેજ આવ્યો કે આજે આવવાનું નથી, કાલે આવવાનું છે. તો આજે પાછા બસ સ્ટેન્ડથી તરત બસ મળી તો બસમાં બેન પાછો આવી ગયો છું ઘરે અને અત્યારે બાલ કપાવા ગયો તો બાલ કપાઈને હવે નીકળી ગયો છું ઘર બાજુ જવા. અત્યારે ગામભોઈ અંદર જાઉં છું બજાર બાજુ. રિક્ષા મળે, રિક્ષા બેસીને આપણે જઈએ ઘર બાજુ. તો લેવાડા ઘરે જઈને મળું. તો મિત્રો અત્યારે મારે ગામભોઈ જવાનું છે, કામ છે મારા ભાઈને કામ છે એટલા માટે હું એમને લઈ જાઉં છું ગામભોઈ. કારણ કે છોકરો હાથી છે એટલે મારે છોકરોને લઈ જવાય નહીં. તો મારા ભાઈને હું બાઇકમાં ઉપર બેહાડી લઈ જાઉં છું. છોકરાની વસ્તુ લેવાની છે એટલા માટે. તો હું એ પણ આપણો બ્લોગે બની જાય એટલા મોટા અને કહેવાય એમને વસ્તુ પણ આવી જાય. તો જઈએ હવે થોડી વાર હું ગોવે બાજુ. તો જોઈએ શું થાય છે. તો લેવા ગોવે બાજુ. તો મિત્રો અત્યારે આવી ગયા હતા અમે ગામભોઈ અને ગામભોઈ તમે જોઈ શકો છો અત્યારે અમે ગામભોઈ આવ્યા હતા. મારા ભાઈને કામ હતું એટલા માટે. તો અત્યારે બંને ભેગો થઈ ગયો છે, એક મોટો અને એક નાનો. તો ભાઈઓ ભેગો થઈ ગયા હતા ત્યારે. તો અત્યારે હવે આપણે જઈએ ઘર બાજુ. હવે એમને વસ્તુ લઈ લીધી છે, આપણે તમને બતાવું. તો આપણે કોસ્કે પર લઈ લીધી છે. તો હવે જઈએ ઘર બાજુ. આપણે એટલું જ કોમ હતું, કોઈ બધા કોમ નહોતું અને જઈએ હવે ઘર બાજુ. તમે જોયો અને ગામનો રસ્તા પર તમે જોયા છે કેવા છે તમે જોઈ શકો છો. કામ તો ચાલુ હોય છે અહીંયા. તો હવે આટલા અવાજમાં બ્લોગ બનાવવો બહુ મુશ્કેલ છે. તો હવે જઈએ ઘર બાજુ એટલે હતા. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાંથી ઘરે અને અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 7. આપણે 6 વાગે જેવું આપણે ગામભાઈ ગયા હતા અને આપણે ફટાફટ આવી ગયા હતા. પણ મેં કીધું પેલો ધ્રુવી નાકાજી મેં કીધું મોબાઈલ પછી લઉં, પહેલાં આવીને રમાડી લઉં થોડો. અને અત્યારે અમારામાં અમીને ખાવાનું બનાવું છે, ત્યાં બેઠો છે, રમે છે, મસ્તી કરે છે, બધું કરે છે. તો અત્યારે હું આ બાજુ આવ્યો બ્લોગ બનાવવા કાજી અવાજ ના થાય એટલા માટે. તો અહીંયા પણ અવાજ ઓછો છે, નાનો છોકરો છે એટલા માટે અવાજ નથી એટલો બધો. જો હોય મોટો થઈ ગયો તો એ ફૂલ અવાજ જ. તો અત્યારે શાંતિથી બેઠો છું અને જમવાનું પણ મસ્ત બની જાય છે. અત્યારે તો અહીંયા હું મારા ભાઈના ઘરે આવેલો છું. તો તમે જોઈ શકો છો પહેલો જાગે છે. હા અને બુનની સોતી છે જો. તો ફર્સ્ટ ક્લાસ હવે જઈએ પાછળ. હું કેમેરાની પોઝિશન આવી રીતે પકડું છું તો તમને આ કહી દઉં તો આવી રીતે પકડું છું ને આવી રીતે આમ કરી બ્લોગ શૂટ કરું છું. તો જોઈ શકો છો. તો લેવા પાછળ જઈએ. તો જો અહીંયા મારા ઘરે અહીંયા રાંધવાનું ચાલુ છે અને બનવામાં બાજરીનો રોટલો અને અને અમીનમાં કાકી બંને બેઠો છું, વાતો કરું છું. કોઈ ખબર નહીં હું વાતો કરું છું પણ અને ધ્રુવીન જોજો. ધ્રુવીન તો બહાર જતો રહ્યો અને આ ફઈ હાય દાદી કેમ છો? બસ મજામાં. મજામાં છો કે વિન બાપુ જોઈ પાછા હાય મજામાં કહી દે પાછા મજામાં. તો જઈએ હેડો. તો જઈએ અમારે ઘેર ધૂળ શું કરે છે તમને પણ બતાવું હું એ બધું હેડો. અડી જાય છે પાછું મનતું બધું. ધ્રુવીન બતાવું ચાલો. ધ્રુવીન બોલો માથાભાઈ એમને ફૂલ લગાવ્યું છે તમે જોઈ શકો છો કેટલા સુંદર દેખાય છે. અમારા દાદી ને દાદો પણ બેઠા છે, મેચ જોઉં શું કરીશ. એમને પણ મેચ IPL ચાલુ થઈ ગયું છે એટલે એમણે મેચમાં એ જોવાના જ છે, મેચ જ જોશે હવે. તો અત્યારે હવે જમવાનું બને છે, ડુંગળી બટાકાનું શાક છે અને બાજુ રોટલો. ખાવામાં મોજ પડી જવાની છે. તો
બ્લોગ પણ હું એન્ડ કરું છું કારણ કે હવે જમવાનું જ છે જમીન પછી હવે તો મારો બ્લોગ એડિટ કરવો પછી આજનો બ્લોગ તો એટલો બધો ખાસ હતો નહીં તો જો મારો વિડીયો થોડો પણ ગમે તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરી દેજો અને આજના બ્લોગ માટે સોરી આપણે મોડાસા બતાવી શક્યા નથી તો મળીએ હવે કાલના બ્લોગમાં અને બે લાઇકન ઓલ ઉપર કરી જેથી કંઈ મારા આવનારા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દી જાવ તો મળીએ કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય